સુરત સાયબર ક્રાઇમ સેલે જૂનાગઢથી એક આરોપીને ઝડપી પાડ્યો છે। વોટ્સએપ પર આરટીઓ ચલણની લિંક મોકલી એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી પૈસા પડાવી લીધા હતા। આ અંગે સાયબર સેલે જણાવ્યું હતું કે આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી 70,000થી વધુની ઠગાઈ કરનાર આરોપીને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો છે। આરોપીને જૂનાગઢથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। પકડાયેલ આરોપી સરકારી હોસ્પિટલના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। પોતાના અન્ય સાગરીતો સાથે મળી ફરિયાદીને વોટ્સએપ પર નકલી આરટીઓ એપીકે ફાઇલ મોકલી ઠગાઈ કરી હતી। પોલીસે બોધુભાઈ મામદભાઈ પલેજા નામના ઈસમની ધરપકડ કરી છે। આરોપી MA MSW સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને હાલમાં હેલ્થ સેન્ટરમાં ટીબી સુપરવાઇઝર તરીકે જૂનાગઢમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે। પકડાયેલ આરોપીએ ફરિયાદીના વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી અને ફોન હેક કરી 70,000થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 70,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને ICICI બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। જે લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતા કે એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું એક એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે, 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનું હતું, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। એ એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક અકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું। મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।